નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઉમરગામ તાલુકાના વંકાસ ગામે રહેતા ભીમરા પરિવારના બે સગા ભાઈઓએ રહસ્યમય સંજોગમાં આપઘાત કરતા પરિવાર તથા ગામમાં શોકની કાલી પસરી ગઈ હતી। ગઈકાલે શુક્રવારે મોડી સાંજે નાના ભાઈએ મકાનમાં લાકડા સાથે દોરી વડે ફાંસો ખાધો અને અંતિમ પગલું ભર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામના વંકાસ ગામે ભીમરાળા પાડામાં લલ્લુભાઈ રઘુભાઈ ભીમરા પરિવાર સાથે રહે છે। ગઈકાલે શુક્રવારે લલ્લુભાઈ ગામમાં આવેલી અનાજ દળવાની મિલમાં કામ પર ગયા હતા। સાંજે લલ્લુભાઈની પુત્ર વધુ અને પૌત્ર સાહેલ નરેશભાઈ ભીમરા બાઇક પર આવ્યા હતા। જી હા મિત્રો, બાદમાં પુત્ર વધુએ મિલ પર ઊભી રહી સાસુ સાથે વાત કરતી હતી ને બાદમાં સાહેલે બાઇક પર ઘરે નીકળી ગયો હતો। રાત્રે 8:30 વાગે પુત્ર વધુ ભારતી ઘરે ગઈ ત્યારે સાહેલે ઉંમર 21 વર્ષને ફાંસો ખાધેલી હાલતમાં જોતા હતપત બનીને ભારે બૂમાબૂમ મચાવી દીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બાદમાં પરિવારજનો સહિત લોકો દોડી ગયા અને બાદમાં સાહેલે ગળે ટૂંપો કાપીને ભીલડી સરકારી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો। નાના ભાઈ આપઘાત કરી અંતિમ પગલું ભર્યા બાદ મોટો ભાઈ મેહુલ નરેશભાઈ ભીમરા ઉંમર 23 વર્ષ રાત્રે ઘરેથી ગાયબ થઈ ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।